કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપવા છતાં કેટલીક ખાતર કંપનીઓ પોતાની મનમાની ચલાવે છે। ભારતીય કિસાન સંઘ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયત્ન કરે છે, પણ ભેળસેળયુક્ત ખાતરના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો હવે કંટાળ્યા છે। જો ન્યાય નહીં આવે તો ખેડૂતો રસ્તા પર આવશે, જેનાથી સરકારને નુકસાન થઈ શકે છે। ખાતરના વિતરણમાં અનિયમિતતા સરકાર दूर करे तेवी भारतीय किसान संघनी मांग है, तो કેટલીક કંપનીઓ ખાતરની કાળાબજારી કરી રહી છે। આવી કંપનીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા સબસિડાઇઝ થતું ખાતર ખેડૂતોની આવશ્યકતા પ્રમાણે ખેડૂત પોતાના ખેતરની અંદર વાપરતો હોય છે। એ ખાતર મેળવવાની પણ ખૂબ અનિયમિતતા વર્તમાન સમયની અંદર ધ્યાને આવી છે। ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે, જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે। એમ છતાં પણ જ્યારે ખેડૂતો ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરીવશ આ ખાતર લેવું પડે છે।